અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ફિલ્મી ઢબે થયેલી 50 લાખ રૂપિયાની લૂંટના ગુનામાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે। કુખ્યાત છારા ગાંગના સાગરીતની પત્નીની ધરપકડ કરીને તેની પાસેથી લૂંટાયેલી રકમમાંથી 25 લાખ રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસ મુજબ ફરિયાદી બાપુનગર ડાયમંડ માર્કેટમાંથી રોકડ રકમ લઈને નીકળ્યા હતા। કૃષ્ણનગર વિસ્તારમાં એડીસી બેંક નજીક આરોપીઓએ અકસ્માતનું નાટક રચી ફરિયાદીને વાતોમાં રોક્યા હતા। ત્યારબાદ કારનો કાચ તોડી અંદર રહેલા 50 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા। પોલીસ તપાસ દરમિયાન મુખ્ય આરોપી અજય ઉર્ફે અજુબા ગાંગડેકરની પત્ની દિવ્યાની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન ખુલ્યું છે કે ગેંગ લૂંટ અને ચોરીનો મુદ્દામાલ તેની પાસે જ રાખતી હતી। પોલીસે તેની પાસેથી 25 લાખ રૂપિયા રોકડા રિકવર કર્યા છે। હાલ બાકીની રકમ અને ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે। સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો બનાવ બનેલો હતો, ક્યારે બન્યો હતો, કઈ રીતે બન્યો હતો, જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી જે છે કોણ છે, એની પ્રોફાઇલ શું છે આ ગેંગની અંદર, આ ગેંગ સામે કેટલા ગુનાઓ દાખલ થયેલા છે, શું છે સમગ્ર વિગત અને કઈ રીતે આરોપી સુધી પહોંચી છે પોલીસ। ગઈ તારીખ 27/6/2026 આશરે 11:30 આજુબાજુ ફરિયાદી કેતનકુમાર બાપુનગર ડાયમંડ માર્કેટથી પોતાનું કેશ લઈને કોઠારી હોસ્પિટલ બાજુ જતા હતા। તે દરમિયાન એડીસી બેંક મારુતિ પ્લાઝાની પાસે ફરિયાદી સાથે લૂંટનો બનાવ બનવા પામેલો હતો, જેમાં કાચ તોડી એમની સાથે લૂંટ થયેલી હતી, ગાડીના કાચ તોડી। ફરિયાદીના જણાવ્યા મુજબ અજય ઉર્ફે અજુબા ગાંગડેકર વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસે સ્થળની તાત્કાલિક મુલાકાત લીધી હતી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી મુદ્દામાલ તેમજ ગુનેગારોની શોધખોળ ચાલુ કરી હતી। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અજુબાના પત્ની દિવ્યા અજુબા ગાંગડેકર એમની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે, જેથી તેની શોધખોળ કરતા દિવ્યા મળી આવતા તેમની પાસેથી કુલ 25 લાખ રૂપિયાની રિકવરી થયેલી છે। સાહેબ, આ આરોપી છે કઈ રીતે ખબર પડી, આખી કઈ રીતે મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ થયો હતો, કઈ રીતે છારા ગેંગ છે ઇન્વોલ્વ થયું એ ખ્યાલ આવ્યો? જ્યારે ફરિયાદીને પૂછપરછ કરતા હતા તે દરમિયાન ફરિયાદી સાથે અમે આરોપીનું કે જે એમની સાથે વાતચીત કરી એમને ઉલઝાવી રાખેલા હતા એનું વર્ણન પૂછ્યું, ત્યારે આરોપીએ વર્ણન કર્યું હતું કે એને આ બ્લુ કલરનો શર્ટ ને જે કપડાં પહેરેલા હતા તેનું વર્ણન તેમજ તેનો દેખાવ કેવો હતો તેનું વર્ણન કરેલું હતું। અને તેમને આ જે પોલીસ સ્ટેશનમાં આ છારા ગેંગ હોવાનું અમને પ્રતીત થતા આવા ગુનાઓમાં અને આવી મોડસ ઓપરેન્ડીથી જે ગુનાઓ આચરેલા છે તેવા ગુનેગારોના ફોટા અમે ફરિયાદીને બતાવેલા હતા। જેથી ફરિયાદીએ અજુબાનો ફોટો ઓળખી કાઢેલો હતો, જેથી અમને એની ઓળખ થઈ હતી। અને ઉપરાંત જ્યારે બનાવ બનતો હતો ત્યારે જે આરોપીમાંથી બીજા અન્ય 2 આરોપીમાંથી એક આરોપીએ અજુબાનું નામ લીધેલું હતું, જેથી અમને આના પર સંપૂર્ણપણે આપણે ફરીથી કરીશું। આમાં અમે જે આરોપી દિવ્યાની જે ધરપકડ કરી છે તે મુખ્ય આરોપી અજુબાની પત્ની છે। તે જ જ્યારે પણ આ લોકો આવો લૂંટ, ચોરી અથવા તો સ્નેચિંગનો બનાવ કરે છે ત્યારે મુદ્દામાલ દિવ્યાને આપે છે। દિવ્યા જ આ જે મુદ્દામાલનું હેન્ડલિંગ કરે છે અને ત્યારબાદ જ્યારે આરોપીની ધરપકડ થાય ત્યારે લીગલ પ્રોસિડિંગ્સની અંદર પણ દિવ્યા જ આ લોકોને મદદ કરતી હોય છે। ભૂતકાળમાં શું શું ગુના નોંધાયેલા છે ગેંગ વિરુદ્ધ? આ જે મુખ્ય ગેંગ છે આમાં એક ગુસ્સી ટોકનો ગુનો પણ દાખલ થયેલો છે હાલમાં, જેમાં ગેંગના જે મુખ્ય સાગીરાતો છે તેમાં એક અજુબા જે અજય ગાંગડેકર, બીજો છે પ્રતિક, ત્રીજો છે વિશાલ તનવાણી। આ જે આ લોકોની આમાં ગેંગ છે। મહિલા છે એનો મુદ્દામાલ કેટલો રિકવર થયો છે અને બાકીનો મુદ્દામાલ કોની પાસે છે? મહિલા પાસેથી કુલ 25 લાખનો મુદ્દામાલ રિકવર થયેલો છે અને બાકીનો મુદ્દામાલ ક્યાં છે અને આરોપીઓ ક્યાં છે તેની મહિલા આરોપી પાસે અને પૂછપરછ ચાલુ છે અને આગળ એની રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। કુલ 4 આરોપીઓ હતા, તો અન્ય 3ના કોઈ નામ સામે આવે છે? હાલમાં કુલ 3 આરોપીઓની અમને ખ્યાલ છે કે કુલ ફરિયાદ મુજબ 3 આરોપી હતા, એમાંથી એક આરોપીનું નામ ખુલ્યું છે, બાકી 2 આરોપીની તપાસ અને શોધખોળ ચાલુ છે। અજયનું સાહેબ શું સ્ટેટસ છે કે આજે કોઈ ખબર પડી છે? જે એની હાલમાં હજુ તપાસ ચાલુ છે।